સૌથી પહેલા દોસ્તો તમે આ વિડીયો જુઓ। એક બાજુ અહીંયા મહિલા લઈ જવામાં આવ્યો છે હોસ્પિટલે બેભાન હાલતમાં, બીજી તરફ જે આ વીજ કંપનીઓ છે એ દાદાગીરી પૂર્વક પોલીસના ખંભે બંદૂક રાખી અને કામગીરી કરવા માંગી રહી છે। એક મહિલાનો જીવ જતો હોય તો આ લોકોને કોઈ ફરક નથી પડતો। આ જે લોકો ઊભા છે, એક મહિલા અત્યારે બેભાન અવસ્થામાં છે, બીજી તરફ આ કંપનીઓને બળજબરી ખેડૂતોના ડેડ બોડી ઉપર પણ કામ કરવું છે। જોઈ શકો છો સીધા જ દ્રશ્યો જેતપર ખાતે અહીંયા મહિલા પણ છે। શું કહેશો? આ કામ સતત ચાલી રહ્યું છે। મહિલા અત્યારે જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલે ખસેડવામાં આવી છે। આ કંપનીના માણસો જો ખેડૂતની થોડી હમદર્દી થોડીક પણ બચી હોય તો મહિલા અત્યારે જો પણ ગુજરી પણ જાય ને તો આ લોકોનું કામ ચાલુ રહેવાનું છે। કોઈને કશો ફરક પડવા નથી, કેમ કે તેના બચાવમાં પોલીસ, બહાદુર પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓને પકડી અત્યારે મારી અને લઈ જાય છે। જોવો મહિલાઓ સાથે જે રીતે અહીંયા વર્તન, એના જ ખેતરમાં, એની જ માલિકીના ખેતરમાં મહિલા સાથે જોવો આ અત્યાચાર। આ મહિલાનો વાંક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે અને એ થાંભલાનો વિરોધ પોતાના જ ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા। હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો મહિલાઓને અહીંયા આ એ ગામના ખેડૂતો છે કે જે પોતાની જમીનમાં જઈ અને વાવેતર નથી કરી શકતા। પોલીસને આગળ કરીને પ્રાઇવેટ કંપનીવાળા પોલીસના ખભે બંદૂક મૂકી અને ખેડૂતોને જે દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે હું કહેવા માગું છું આ સરકારને કે તમે જ્યારે 10,000 કરોડનું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું હતું ત્યારે બહુ મોટા ઢંઢેરાઓ પીટ્યા હતા તમે કે ખેડૂતો માટે અમે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે। નરેન્દ્ર મોદીની સરકારે ઇતિહાસમાં કોઈ એવડું મોટું પેકેજ જાહેર નથી કર્યું, એવડું મોટું પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતોના હક અને અધિકારો અને ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે એ આપવા માટે, વળતર આપવા માટે તત્પર હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આજે હું પૂછવા માગું છું એ સરકારને કે ખેડૂતો ઉપર આટલો અન્યાય થાય છે તો ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા આના વિશે બોલવા માટે કેમ તૈયાર નથી? ખેડૂતો પોતાની જમીનમાં નથી જઈ શકતા, વાવેતરો નથી કરી શકતા, વાડીઓમાં ઢોર ઢાંકણને બાંધ્યા હોય એમને પાણી પીવડાવવા માટે નથી જઈ શકતા। આટલો બધો અન્યાય થઈ રહ્યો છે ખેડૂત ઉપર, એટલું યાદ રાખજો, ઇતિહાસ ગવાહ છે કે જે સરકારે ખેડૂતો ઉપર અન્યાય કર્યા છે એ સરકારનું નામો નિશાન મીટી ગયું છે। આજે ભારતીય જનતા પાર્ટીના દિવસો ભરાઈ ગયા એવું લાગે છે, એટલે આ ખેડૂતો ઉપર અત્યારે બેફામ રીતે આ લોકો લાઠીઓ વરસાવે છે। ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી દોસ્તો। હું તો એટલું કહું છું કે ખેડૂતોને બચાવી લેજો। આવનારા સમયમાં જો ખેડૂત નહીં રહે તો આપણે આ અનાજ કઈ રીતે ખાઈ શકશું એનો પણ ક્યારેક વિચાર કરજો। ખેડૂત જો એકજૂથ થઈ જશે અને નક્કી કરશે કે આપણા પરિવારને જેટલું અનાજ આપણે જોઈએ છે એટલું જ અનાજ વાવો, 6 મહિના સુધી જો ખેડૂત આ તુક્કો અજમાવશે ને તો સમગ્ર દેશની અંદર હાહાકાર મચી જશે। માટે ખેડૂતોને અત્યારે બચાવી લેજો। હું દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માગું છું કે મોટી મોટી ડંફાસો તમે મારો છો કે અમે ખેડૂતોને આ આપ્યું છે, તે આપ્યું છે, ફલાણું આપ્યું છે, પણ જેટલું તમે આપો છો ને એના કરતાં ડબલ તમે ખેડૂતો પર અત્યાચાર કરો છો। દોસ્તો આ વિડીયો જોયા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।